નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 28 જુલાઈ 2014, સોમવાર. શ્રાવણ સુદ એકમ સવારે 6:35 સુધી છે, પછી બીજની શરૂઆત થાય છે. આજે આશ્લેષા નક્ષત્ર છે અને કર્ક રાશિ છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ભક્તિભાવનો આજે પૂરેપૂરો મહિમાવાળો દિવસ છે. આજના દિવસે યથાશક્તિ મુજબ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો. શિવ કવચ, શિવ ચાલીસા કે શંકર ભગવાનને લગતી અન્ય કોઈ પણ વસ્તુનું પૂજન કરો. રુદ્રાક્ષની સિદ્ધિ કરો કે મહામૃત્યુંજય યંત્ર સિદ્ધ કરી તેની સમક્ષ જાપ કરો. આ પ્રકારની પૂજાપાઠ કરવાથી તમારામાં કંઈ પણ પ્રકારની નકારાત્મકતાઓ રહેલી હોય, અશુભ ગ્રહનો પ્રભાવ હોય તે દૂર થાય છે. ભગવાન શંકરના તમારા પર અમી દ્રષ્ટિ અથવા અમી છાટણા થાય છે અને તમને સદગતિ અને તમારું કલ્યાણ થાય તેવા આશીર્વાદ પણ મળે છે. માટે આજે યથાશક્તિ ભક્તિ કરવી પણ યોગ્ય છે. હવે આપણે જોઈએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરી રહ્યા છે, યુનિફોર્મવાળી નોકરી કરે છે, સોના કે ઝવેરાતને લગતું કામકાજ કરી રહ્યા છે કે ફાર્માસ્યુટિકલને લગતા કંઈ પણ પ્રકાર સાથે કામકાજમાં જોડાયેલા છે, તેવા લોકો માટે આજે કામકાજમાં અણધારી વ્યસ્તતા રહે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. માથાની તકલીફ, આંખની તકલીફ અને હાડકાની તકલીફથી થોડી તકેદારી રાખવી એ પણ વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડું કામનું ભારણ રહે, પરંતુ દિવસને અંતે કામકાજ રાજી ખુશીથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. જે લોકો પોતાના કામકાજમાં કંઈક નવીનતા માંગતા હોય તો તેમાં કોઈની મદદ મેળવવાની કોશિશ કરો તો આજે તમને યોગ્ય મદદ મળે તેવી પણ સંભાવના છે. એકંદરે દિવસ તો સાધારણ છે, પરંતુ કામકાજમાં વ્યસ્તતા વચ્ચે પણ તમારા ધાર્યા કામ થાય તેવું પણ કહી શકાય છે. જે લોકો આજે કંઈક પણ પ્રવાસનું આયોજન કરવા માગતા હોય તો તેમાં થોડોક ઉત્સાહ પણ અને અન્યની મદદ પણ મળે તેવા સંજોગો આજે સંભવિત બની રહ્યા છે. કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજે કામનો માનસિક થાક વધુ લાગે તેવી પણ સંભાવના છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજે શક્ય હોય ત્યાં સુધી રેફરન્સમાં કામ કરવાથી આજે કરેલી મહેનત આજે અથવા ભવિષ્યમાં પણ લાભ આપે તેવા સંજોગો પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકો ફાર્મા સેક્ટરને લગતા શેરોમાં કામકાજ વધારે કરે છે, ફાઇનાન્સ સેક્ટરમાં કામકાજ વધારે કરી રહ્યા છે કે જે લોકો ગોલ્ડને લગતા કામકાજ વધારે કરે છે, સિલ્વરને લગતા કામકાજ વધારે કરે છે, એગ્રો કોમોડિટીમાં ચણાને લગતા કામકાજ કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું સરખું કામ કરે એ જ બધું ઈચ્છનીય છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે માનસિક થાકની લાગણી વધુ આવે, કામ ટાળવાની વૃત્તિ જાગે. આજે કોઈને વણ માંગી સલાહ સૂચન કે કંઈ પણ પ્રકારનો ઠપકો ન આપવો એ પણ વધુ ઈચ્છનીય છે. વાર્તાલાપ દરમિયાન શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો. વિચારસરણી આજના દિવસે બહુ સરળ રાખવી વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. મુસાફરીમાં ધ્યાન રાખવું અને વાહન પણ ધીમેથી ચલાવવું. કફ, પિત્ત,
વાયુ, ગેસ, એસિડિટી, અપચો અને સાંધાને લગતી તકલીફ જેમને છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ધાર્યા કામ થાય. આજે કામકાજમાં ઉત્સાહ ઉમંગ દેખાય. ભક્તિભાવમાં ધ્યાન પરોવાય. કંઈક ભક્તિભાવ કરવાની ઈચ્છા જાગે. દાન કર્મ થાય તમારાથી. આજે કોઈ નવીન કાર્ય કરવાની ઈચ્છા હોય તો તેમાં પણ અન્યનો સહયોગ મળે. આત્મવિશ્વાસ પણ કામકાજમાં સારો જોવા મળે તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન તમારે તમારા જૂના પરિચિતોને પણ મળવાની તક મળે તેમ પણ કહી શકાય છે. ચાંદીને લગતો જેમનો વ્યવસાય છે, નાણાં ધીરધારને લગતું કામ છે તેવા લોકો માટે કામકાજમાં ક્યાંક નવીનતા સાંપડે તેવું પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને પોતાના રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવી સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે વાણી, વર્તણૂક અને તમારી વિચારસરણીમાં પણ ક્યાંક નવીનતા દેખાય. કુટુંબ મિત્ર જોડે મિલન મુલાકાત થાય. કોઈ જગ્યાએ નાનો પ્રવાસ પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ધાર્મિક કાર્યમાં મન પરોવાય તેવા સંજોગો પણ બની શકે છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું વધુ ઈચ્છનીય છે. જે લોકો સોના ઝવેરાતને લગતું કામકાજ કરી રહ્યા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરે છે, મેનેજમેન્ટ લેવલનું કામ કરે છે તેવા લોકો માટે કામકાજમાં થોડીક અણધારી વ્યસ્તતા આવે તેવા સંજોગો પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકોને ગોલ્ડને લગતું ટ્રાન્ઝેક્શન વધારે કરે છે, એગ્રો કોમોડિટીમાં કપાસને લગતા કામકાજ વધારે કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન તેમને પોતાના અનુભવને આધારે નિર્ણય લઈ નાનું જ કામ કરવું વધુ અગત્યનું છે. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે ખાસ કરીને કોઈની સાથે મતભેદ કે મન દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો. કટુ ભાષા ના બોલી જાય, ગેર શબ્દ ના બોલાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજના દિવસે કોઈની પણ ઉશ્કેરાટના ભોગ ન બનાય તેનું ધ્યાન પણ અગત્યનું છે તેમ કહી શકાય. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ કાળજી રાખવી એ વધુ જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય. સાંધાના સ્નાયુના દર્દથી તકેદારી રાખવી. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. તુલા રાશિ નામાંક્ષર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજે કંઈ પણ કાર્ય કરો તમારામાં સમય અને નાણાંનો પણ વ્યય થાય. કોઈ જગ્યાએ માનસિક ઉદ્વેગનો સામનો પણ કરવો પડે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તે લોકો માટે ક્યાંક ક્યાંક પરાણે કામ કરતા હોય તેવી માનસિક સ્થિતિ સર્જાય તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું જ કામ કરે એ વધુ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે તેમ કહી શકાય. મનમાં આજે ઘણા વિચારો રહ્યા હોય, ઘણા કાર્ય કરવાની તમન્ના હોય તો તે કાર્ય પૂરા થાય તેવી પણ સંભાવના છે. વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં આજે વધુ મહેનત યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય.
માર્કેટિંગમાં આજના દિવસે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતું કામ કરવું તેમના માટે ઘણું ઈચ્છનીય છે. બાંધકામ ક્ષેત્રના કામ છે, જમીનને લગતા કામ છે, ધાતુઓને લગતા કામ છે, તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ અને નવીનતા દેખાય, મનમાં ક્યાંક નવું કરવાની ઈચ્છા જાગે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો મેટલને લગતા શેરોમાં વધારે કામ કરે છે, કોમોડિટીમાં મેટલને લગતા કામ વધારે કરે છે તેવા લોકો માટે આજના દિવસે અનુભવ મુજબ કામ કરે તો લાભ સંભવિત છે. ધન રાશિ નામાંક્ષર છે ભ ફ ઘ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે માનસિક ઉદ્વેગ વધુ રહે, સ્વભાવમાં નાની બાબતોમાં ગુસ્સો વધુ આવે, ધાર્યા કામ ઓછા થાય, પેટની તકલીફ, આંતરડાની તકલીફથી આજે સાચવવું, વાહન ધીમેથી ચલાવવું. આજે મુસાફરી પણ થોડીક કંટાળાજનક છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ માટે ગયા હોય, કામકાજ માટે ગયા હોય તેવા લોકોને જૂના સ્મરણો થોડા વધુ તાજા થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. મકર રાશિ નામાંક્ષર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ દેખાય, ધાર્યા કામ થાય, જૂના પરિચિતોને આજે યોગાનુયોગ મળવાની તક મળે, જાહેર જીવનમાં તમારી પ્રતિભા અન્ય લોકો કરતાં થોડીક અલગ તરી આવે, આજે ભક્તિભાવમાં પણ તમારા જીવ પૂરવાય તેવા સંજોગો સંભવિત છે. કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત બની શકે છે. જે લોકો કુરિયર ક્ષેત્રે કામ કરે છે, ટ્રાન્સપોર્ટેશનને લગતું કામ કરે છે, કંદમૂળને લગતું કામ કરે છે તેવા લોકો માટે તેમના વ્યવસાયમાં ક્યાંક નવીનતા જોવા મળી શકે છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે માનસિક ઉદ્વેગ વધુ રહે, સ્વભાવમાં ઉશ્કેરાટ રહે, કોઈની દોરવણીમાં ખોટી રીતે દોરવાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાંધાના, સ્નાયુના અને હાડકાના દર્દ, કફ, પિત્ત, વાયુ, ગેસ, એસિડિટીની તકલીફથી જરા સાચવવું પણ ઈચ્છનીય છે. વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ કાળજી રાખવી જરૂરી બને છે. આજના દિવસે ખાસ કરીને કુંભ રાશિના જાતકોને મિથુન રાશિના જાતકો સાથે, સિંહ રાશિના જાતકો સાથે અને તુલા રાશિના જાતકો સાથે થોડીક સુમેળતા વધુ જોવા મળે તેવું સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકોએ આજે જોખમથી દૂર રહેવું વધુ સલાહભર્યું છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ અને ઉમંગ જોવા મળે, ધાર્યા કામ થાય, નવીન કાર્યનું આયોજન સંભવિત છે. કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત બની શકે છે. બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર, ફાર્મા સેક્ટરમાં કામ કરે છે, ગવર્મેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર જે લોકો કામ કરી રહ્યા છે કે જે લોકો મેનેજમેન્ટ લેવલના કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના ધાર્યા કામ બધું થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ જરૂરથી કહી શકાય. શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, ધાર્મિક સંસ્થાઓમાં જે લોકો કામ કરે છે, સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં પોતાની પ્રતિભા પણ થોડીક અલગ પડે, ધાર્યા કામ થાય, કામકાજમાં ઉત્સાહ દેખાય તેવા સંજોગો સંભવિત બની શકે છે. આજના દિવસ દરમિયાન કંઈ પણ નવીન કાર્યનું આયોજન કરો તો કદાચ ભાગ્ય પણ સાથ આપે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે,
બેંક નિફ્ટીમાં કામકાજ કરે છે, બેન્કિંગ સેક્ટરમાં કામકાજ વધારે કરી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કામકાજ વધારે કરી રહ્યા છે, એગ્રો કોમોડિટીમાં હળદર, ચણા, સોયાબીનમાં અને મકાઈમાં કામકાજ વધારે કરે છે, ગોલ્ડ અને સિલ્વરમાં કામકાજ વધારે કરે છે, તેવા લોકો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.